વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય સિયારામ, ગુડ મોર્નિંગ. ને અમે થઈ ગયા છીએ તૈયાર ને હું ને કેદાર જઈએ છીએ દર્શન કરવા માટે જગ્યામાં ને મંદિરે. અમારો સવારનો નિત્યક્રમ એ જ હોય છે કે સવારમાં જવું દર્શન કરવા માટે. હું ને કેદાર અમે પ્લે સ્કૂલેથી કેદારને લઈને આવી ગયા છીએ અને હું ને કેદાર બંને જઈએ છીએ. અને કાલે જે તમને મેં ફોટો બતાવ્યો હતો ને એ આ વૃક્ષનો હતો. જો એકદમ સરસ વૃક્ષ છે ને બધાય છે ને સામે જો ઓલા ઝાડમાં લીલાછમ ફૂલ આવી ગયા છે. લીલાછમ ઝાડ થઈ ગયું છે ને સફેદ ફૂલ આવી ગયા. જો કેદાર જોઈને રાજી થઈ ગયો. ઓન મારે ઓન મારે. અમે આવી ગયા છીએ ઘરે અને કેદાર મીંડો ખાવા બિસ્કિટ. રોટલી શાક ખાવાનું હતું પણ એને ત્યાં સ્કૂલેથી આપ્યું હતું બિસ્કિટ, એટલા માટે બિસ્કિટ ખાવા માંડ્યો. કયું બિસ્કિટ છે કેદારી? ગુડ ડે. ને મેનુમાં લે શું છે પણ આપતી જ નહીં, રેવા દે. બીજું કઈ મને તો રોવું આવે છે. જો બાપુજી છે આરામમાં ને દૂધીનું ને એવું શાક ખાઈને મને ને કેદારને તો શું થાય કેદાર એમ થાય ને એમ એવું કાંઈ ન થાય. દૂધીનું શાક અત્યારે ચોમાસામાં દૂધી, ગલકા, તુરિયા, પરવળ જે પાણીવાળા શાક છે ને એ ખાવા બહુ સારા. વરસાદનું પાણી એક ગ્લાસ ના પી લેવી એની કરતા એવા શાક ખાવાય. એ બહુ જ હેલ્ધી હોય બાત. કેદાર લાય તો મને બિસ્કિટ ખવડાય તો નહીં. અમારું રાત ઘરાણું આવી ગયું છે ને ઘરાણું કેદાર આરે રમતું છે. ક્યાં ગયું એ જોઈ લેવી આપણે. જોઈ રહ્યું જો કેદારે રોટલીનો ભૂકો કરીને આપ્યો છે. હોય એને તે ટાઈમ જાય ને ગમતી નહીં તે એટલે જુઓ એમ. જો ગમે છે કેદાર તને ગમતી? આળો ટેસ હોય જો હાલે જો બાવ બની ગયું. એટલે બાવ મોટું હાલે. એ વિશ્વાસ ક્યાં ભાગ્યો ભાઈબંધ? ઘરે ભૂખ લાગી છે, આવ્યો છું નિશાળ નાઈ ધોઈ. હાલે મારા ભાઈબંધ જો દૂધનો વેપાર મારી પાસે. હાલે આવજો. આવજો. રાજવી કઈક મિક્સ કરવા માંડી છે. રાજવી શું મિક્સ કરે છો તું? કેમ શું બનાવવાનું? બટેટા વડા. તે દાળ ઢોકળીનું તું કહેતી હતી ને? મેં કીધું તું ને એનું શું થયું? હવે શું કરવું આપણું કીધું હવે કઈ થતું જ નથી લાગતું. અમે શું કરે છે? અમે ભગવાનના દીવા કરવા માંડી છે. હનુમાન ચાલીસા કરે છું. કેદાર શું કરે દીકા? રમે છો? રમો હો મારી દીકો. એમ ન હોય, શાંતિથી હોય કેદાર. આજે છે બટેટા વડા ને મરચાના આખા મરચાના તૈયાર થાય છે. આજે ચૂંદો છે ને એ તો બહુ ખાવાની મજા આવે હો. અમે થોડો ખાધો અત્યારે પણ બહુ ટેસ્ટી છે. જો મરચાના વડામાં ભરી નાખ્યું છે રાજવીએ અને હવે મરચાના નાખે છે. એક વાર દાજ્યા વગર રહી નથી હો. હવે સાંજે ખબર પડે, અત્યારે નહીં એમ. હાલો મરચાનું જો નાખ્યું ભજી હો ભાઈ. રવિવારે હો ના ઘરે પ્રોગ્રામ રાખ્યો છે ભજીયાનો. બધા ખાવા આવજો હો ના ઘરે. હા પોતપોતાના ઘરે. એટલે આ ફૂલીને દડા જેવા થયા. હું કયો બેસન વાપર્યો? આપણી દુકાને છે હો ભાઈ ગાયસા બેસન લઈ જાયજો બધા. જો આવા સરસ
ઓલા થાશે બટેટા વડા. આ તો મરચાના છે. જો બટેટા વડા આવા સરસ થાશે ને ભજીયા આવા મોટા થાશે. ફાઇનલી બટેટા વડા અને મરચાના ભજીયા તૈયાર છે ને કેદારી તે જમવા માટે તૈયાર છે. તમે જુઓ ને મમ્મી ગોતે છે હો ભજી ઓલા મરચાના ભજીયા જો આમાં નાખે છે પણ હવે મમ્મી રહેવા દે બસ થઈ ગયા. મને એટલા બધા ભાવે નહીં એટલા માટે. કેદાર સોસ લઈ આવ્યો છે ને સોસ સાથે શરૂ કર્યું છે જમવાનું ને મેં મોબાઈલ લીધો હો ભાઈ. હાલો બધા હવે જમવા. મમ્મી તમે લઈ જાજો પણ હા ઠરે તો બાપુજી દેવાય ને. બાપુજી ને તે જમવાનું હમણાં બાપુજી ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે આપણા વિડીયોમાં આવતા નથી. આખું બોલતો તારું નામ આખું આવડે છે બાળકોને બોલતું. બોલતો સોમવાર મંગળવાર બોલતો. વાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર. તારું નામ ડેડીનું નામ ધબ્બો નાખો એક. નરખું બોલ ને મને તો તારું નામ એમને સરખું બોલ. તારું નામ શું છે? તારું ડેડીનું નામ મમ્મીનું નામ કિંજલબેન ફી છે. મેં શીખવાડી તારે એવું શીખવાડે છે ઊંધું એ તો શું કહેવાય મારે કઈ કહેવાય નહીં હવે અત્યારે. વિડીયો સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં. જય સિયારામ. ને કેદારને નામ ને બધું આવડે છે બોલતા પણ એને બોલવું નથી અત્યારે. બોલવું છે અત્યારે સરખું નહીં ને. સારું જય સિયારામ. આવડે છે